રાજુલા તાલુકાના ડુંગર ગામે ડુંગર ગ્રામ પંચાયતની બોડી દ્વારા ગ્રામ સભા યોજવામાં આવી હતી। ડુંગર ગામે ડુંગર ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન કરાયું હતું। ગ્રામ સભા દરમિયાન ઉપસરપંચ તેમજ તલાટી મંત્રી તેમજ પીએચસી સેન્ટર ડુંગર આંગણવાડી બહેનો તેમજ વેપારીગણ તેમજ જાગૃત નાગરિકો અને બોડી સંખ્યામાં શહેરી વિસ્તારના નાગરિકો દ્વારા મૂંઝવતા પ્રશ્નો જેવા કે રોડ, ગટર, સ્ટ્રીટ લાઇટ, સ્વચ્છ પાણી જેવી જીવન જરૂરિયાતની સુવિધાથી વંચિત મૂંઝવતા પ્રશ્નો હોય તેવા જ રજૂ કર્યા હતા। ગ્રામ સભા દરમિયાન ડુંગર ગામના વોર્ડ તેમજ શેરીઓમાંથી પડતી હાલાકી જેવી કે રોડ, રસ્તા, ગટર, પાણી જેવી અનેક સમસ્યાઓના મુદ્દા ઉપર ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામજનોના જણાવ્યા અનુસાર દરેક વખતે દરેક ગ્રામ સભામાં સરપંચ તેમજ લગત અધિકારીની પાકી હાજરી જોવા મળે છે અને અમારા વિસ્તાર શેરીમાં સ્વચ્છતાનો અભાવ અને ગટરનું કામ નથી થયું તેમ છતાં લાગતા વળગતાઓ, રોડની બ્લોક, પેવરની સુવિધાઓ આપવી જેવા અનેક મૂંઝવાતા પ્રશ્નો લેખિત તેમજ મૌખિક પણ રજૂઆતો કરવામાં આવી છે છતાં પરિણામ શૂન્ય છે। જેવા કે લગત અધિકારીઓને જાણ કરી આપણે આપણા ગામની ગ્રામ પંચાયતની સ્વચ્છતા કરાવશું અને સુવિધા દરેક વોર્ડ શેરીમાં પહોંચાડશું જેવા મોટા વચનો આપી ડુંગર ગામમાં ગ્રામ સભામાં દરમિયાન કેમેરા સામે વેદના ઠાલવતા જાગૃત નાગરિકો તરીકે અને પત્રકાર તરીકે આવી ગંભીર વેદનાને વાચા આપી ફરજ પાડતા ગામ સભાનો વિડીયો કેમેરામાં કેદ કર્યો છે। જે કે સિંગુ સાથે રફીક મેમન ડુંગર। તમારું નામ? મારું નામ નીતિનભાઈ સુરાભાઈ સોંદરવા, ડુંગર બારપરામાં રહું છું અને સામાજિક કાર્યકર છું અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું। તમે અત્યારે આજે ડુંગર ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન થયેલું, તેમાં તમે કાંઈ પ્રશ્ન રજૂ કરવા આવેલા? હા, ગ્રામ સભામાં હું આજે પ્રશ્ન રજૂ કરવામાં આવેલો, પણ અમારા ગામમાં ગ્રામ સભા નહીં પણ ગ્રામ શોભા એટલા માટે કે કામ તો થતા નથી અને અમારા સરપંચ જે સ્ત્રી છે નિર્મળાબેન, પણ એ નથી આવતા, એના બધા ઘરના આવે તો આપણને એમાં કંઈ વાંધો ન હોય કારણ કે ગામડું નાનું હોય એટલે આપણે રાખીએ। પણ મેં અમારા વિસ્તારમાં વાસ્મો યોજનાએ જે લાઈન રોડ તોડી નાખ્યો એના તળે રોડ બનાવવામાં આવ્યો અને એ વાસ્મોની યોજનામાંથી બન્યો અને કોન્ટ્રાક્ટ બેઝ પર પણ કોન્ટ્રાક્ટરે કર્યો, ગ્રામ પંચાયતે કરેલો નહીં એટલે મેં રોડ નબળો થયો। 23/3/2026 દિવસે રોડ બન્યો અને બીજે દિવસે તૂટવાનું ચાલુ થયું। કોઈ પાણી પાવામાં આવ્યું નહીં, કોઈ ક્યારા કરવામાં આવ્યા નહીં, કોઈ ટેન્કર લાઈન પાણી પાયું નહીં, આજુબાજુવાળાએ પાયું, પછી એ રોડ તૂટી ગયો એટલે મેં વોટ્સઅપ ગ્રુપ અમારું ગામનું હાલે એમાં નાખ્યું, ભાઈ તમે આ લોકો આ રોડ નબળો થયો છો તો તમે સરપંચ તમે આમાં ઇન્વોલ્વ નથી, તમારી ફરજમાં આવે કે ગ્રામ સભામાં અરે આ તમે આની માટે કાયદેસરની કાર્યવાહી કરો આ લોકોની માટે રોડ નબળો થયો છે। બરાબર। પછી બન્યું એવું કે ન કર્યું એટલે મેં આરટીઆઈ નીચે માહિતી માંગી કે ભાઈ મેં તમને એક અરજી આપી છે, એ મેં અરજી આપી હતી 5મા મહિનામાં આપી છે, 4/5/2026 મેં અરજી આપી। અરજીમાં એવું કીધું કે મેં તમને રજૂઆત કરી, આ અરજી આપી તમને, એની મેં આરટીઆઈ કરીને માહિતી માંગી, તમે મારી અરજીનું શું કર્યું કે તમે કાંઈ કાર્યવાહી કરી? તો મને એણે કે હાવ ઉલટ જવાબ આપીને એવું લખી દીધું કે આ તમારી અરજી મેં આપી દીધી છે, મેં મારી અરજી નહીં, ગ્રામ સરપંચ તરીકે તમારી ફરજ હું બને તમે કાંઈ કર્યું કે નહીં એ મેં માહિતી માગેલી પણ મને આપી નહીં। એ પછી મેં આરટીઆઈ કરી તો આરટીઆઈમાં મને આવો જવાબ આપ્યો। અત્યારે હાલ આ રોડની પરિસ્થિતિ જો કે 3જા મહિનામાં બન્યો, 4થા મહિનામાં હાલત થઈ ગઈ છે ને, અને બિલકુલ ખરાબ હાલત, એકદમ તૂટી ગયો, એકદમ તમામ ખરાબ મટીરિયલ વાપરવામાં આવ્યું અને હાવ 3rd ક્લાસ ક્વોલિટીનો બનાવવામાં આવ્યો। એટલે મારું તો એવું માનવું છે કે આમાં સરપંચ પંચાયત બોડી ઇન્વોલ્વ છે અને આમાં કાંઈ એણે કર્યું હોય તો જ ન કરે, નગર ગામના હિત ઈચ્છતા હોય તો ગામના હિત માટે એને ગામના પ્રથમ નાગરિક તરીકે, એક ગામના પિતા તરીકે એણે આ રોડ માટે કાયદેસર કાર્યવાહી કરી અને હજારો લોકોનો હાલવાનો મેઇન રોડ છે એ બંધ થયો છે અને તમામ દુકાનોના ધંધા બંધ થઈ ગયા છે। એટલે અમારી વિનંતી કે આના માટે કાંઈ યોગ્ય કાર્યવાહી કરો। થેન્ક યુ।